હનુમાન જયંતિ નિમિત્તે પધારેલા સર્વે હરિભક્તોને નમ્ર વિનંતી. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, તો જે કોઈ પધારેલા હરિભક્તોને વિનંતી કે મહાપ્રસાદનો લાભ લેશો. જે કોઈ મહાપ્રસાદ લઈ રહેલા હરિભક્તોને વિનંતી કરવામાં આવે છે કે મહાપ્રસાદ લીધા બાદ પોતપોતાની પોતે જોવાની રહેશે. મહાપ્રસાદ લઈ રહેલા હરિભક્તોને નમ્ર વિનંતી કે મહાપ્રસાદ લીધા બાદ પોતપોતાની પોતે જોવાની રહેશે. હનુમાન જયંતિ નિમિત્તે બનાવેલા હરિભક્તોને કે જેઓએ યથાશક્તિ દાન નોંધાવવું હોય હનુમાનજી મંદિરે નાના મોટા કામો કરી રહ્યા છે. જે કોઈ હરિભક્તોએ સેવા કરી હોય તો મુખ્ય દ્વાર પર દાન નોંધવામાં આવી રહે છે. ત્યાં દાન નોંધાવી શકશે. મંદિરના પાછળની સાઈડે જે માતાજીનું નાનું મંદિર બનાવવામાં આવે છે, આ મંદિરમાં યોગેશભાઈ પટેલ વિભાગીય તરફથી ₹50,000નું દાન મળે છે. તો યોગેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર. બાંધકામ માટે ઈંટનું દાન 1,000 ઈંટનું દાન રાજુભાઈ દ્વારા તરફથી મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. સરસી પાવર ગુજરાત કુંવારી બાબુભાઈ તરફથી સેવા મળે છે. ખૂબ ખૂબ આભાર. પાક સિમેન્ટ આર્ટિકલ તરફથી બ્લોકનું દાન રસોડામાં જે બ્લોક બેઠા છે એનું દાન મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. વિશાલભાઈ બામણભાઈ એમણે પણ બ્લોકનું દાન કરે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. રાધેશભાઈ દિલીપભાઈ કાબડિયા એમને પણ આ બ્લોકનું દાન મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. પાણીની સેવા અનિલભાઈ તરફથી મળે છે. અનિલભાઈ ઉમર તરફથી મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. ખમણની સેવા શ્રી શૈલેષભાઈ એકાદ તરફથી મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. સરબતની સેવા મિલન આઈસ ગોલા ચીખલી તથા ફારૂકભાઈ તરફથી ફ્રી સેવા મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. મંડપની સેવા બીજી મંડપ તરફથી નરોત્તમભાઈ તરફથી મંડપની સેવા ઉમર તરફથી મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. મહેન્દ્રભાઈ ગોપાલભાઈ એમની પણ મંડપની સેવા મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. શાકભાજીની તમામ સેવા દર વર્ષે આપી રહેલી બજરંગ શાકભાજી અને નરેશભાઈ તરફથી શાકભાજીની સેવા મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. લાભથી માટે ₹10,000ની સેવા સંદીપભાઈ મહેશભાઈ ઉનવર દિલ્હીવાળા તરફથી ₹11,500નું દાન મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. ₹20 કિલો બુંદી જે મુક્ત દાન મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. પતરાના શેડ માટેની સેવા શ્રી કાંતિભાઈ કાલરિયા, લક્ષ્મીકાંત દોરડાવાળા, મનુભાઈ કણસાગરા, કાલુભાઈ વાઘજીભાઈ ભાણવડિયા તરફથી મળેલ છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. ગોળની સેવા રતિભાઈ કનેરિયા ગોકુલ ફાર્મ તરફથી મળે છે. એમને પણ ખૂબ ખૂબ આભાર. કાચા સિંગારા 10 કિલો
ગાંધવા ધનંજય નાના તરફથી મળે છે એમને પણ ખૂબ ખૂબ આભાર. મહાપ્રસાદ હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદ લઈ રહેલા સર્વે હરિભક્તોની નમ્ર વિનંતી કે મહાપ્રસાદ લીધા બાદ પોતપોતાની રીત પોતે જ જોવાની રહેશે એનું ધ્યાન રાખજો. મહાપ્રસાદ લીધા બાદ પોતપોતાની રીત પોતે જ જોવાની રહેશે એનું ધ્યાન રાખજો. હનુમાન જયંતિ નિમિત્તે કેવો હરિભક્તોએ યથાશક્તિ દાન નોંધાવવું હોય તો મુખ્ય દ્વાર પર દાન નોંધવામાં આવી રહ્યું છે, તો આપ યથાશક્તિ દાન નોંધાવી શકશો. ફળ ફરાળીની સેવા સરકારી સેવા આપે છે, તો શંકરભાઈ આપને પણ ખૂબ ખૂબ આભાર. નરેશભાઈ જસવંતભાઈ ઉંબરજ તરફથી રૂપિયા 1000 નું દાન મળે છે, ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈ પટેલ હેઠવાડિયા તરફથી 1111 નું દાન મળે છે, ખૂબ ખૂબ આભાર. બંસીભાઈ દુકાનવાલા ઊંઢવણ તરફથી રૂપિયા 500 નું દાન મળે છે, એમને પણ ખૂબ ખૂબ આભાર. કિરણભાઈ રમેશભાઈ ઊંઢવણ તરફથી રૂપિયા 501 નું દાન મળે છે, એમને પણ ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ ભીખુભાઈ ઊંઢવણ તરફથી રૂપિયા 500 નું દાન મળે છે, એમને પણ ખૂબ ખૂબ આભાર. હનુમાન જયંતિ નિમિત્તે પધારેલા સર્વે હરિભક્તોને વિનંતી